વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલીએ, બિલકુલ મોજમાં રહેવાનું. મારો દીકરો પણ મોજે મોજ ને રોજે રોજ ભાઈ જાગી ગયો છે. વેરી ગુડ મોર્નિંગ સીતા. એ સીતા વેરી ગુડ મોર્નિંગ. સિયા કહું કે સીતા કહું? એ મમ્મ પછી હજી મમ્મા નાઈ નહીં કરવા ગયા છે. નાઈ નહીં કરીને આવે ને પછી મમ્મ બનશે ઘરમાં. ત્યાં સુધી થોડુંક બને હે? લે જો એને મમ્માએ ઉધરસ ખાધી ને તો આને ખાવી પડે. એવું છે બધું અમારે. અને ગઈકાલે આપણે જે શોર્ટ્સ વિડીયો રીલ્સ જે કાંઈ પણ કયો સિયાબેનને મૂકી હતી તો બહુ મસ્ત મજાની કમેન્ટ્સો આવી હતી. તો થેન્ક યુ સો મચ. અને એ કમેન્ટ્સો શું છે, અમુક લોકોએ હજી એ શોર્ટ્સ કે રીલ નહીં જોઈ હોય તો જોઈ લેજો. બહુ મજા આવે એવું છે. અને એકદમ કહીએ ને કે મન પ્રફુલ્લિત થઈ જશે. અને બાકી શું હા નહીં, અત્યારમાં પેલા મમ્મમ ખાવાનું. મમ્મા નાઈ નહીં કરીને આવે ને પછી મમ્મમ બનાવશે. મમ્મમ ખાઈ પછી આ કરવાનું એમાં. ઓકે અહીંયા હા તો ત્યાં પછી એને હમણાં છે ને 2-3 દિવસથી આમાં ચસ્કો એવો લાગ્યો છે ચૂલાનો કે વાત જવા દો. હાલતા ને ચાલતા કે હા. અને એ ચૂલા ઉપર બેસાડીએ ને એટલે પછી અમારે પેલું બ્લુટૂથ ચાલુ કરવાનું. અને એમાંય પાછું સ્પેશિયલ ભજન રામ સિયા રામ જય જય રામ. તો બસ આવું કંઈક છે. દીવાબત્તી ને બધું થઈ ગયું છે ને ઓલરેડી 7:10 કામ છે. અને આપણે પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે પ્રજ્ઞા આવે એમની વેઇટ કરીએ છીએ મારી વાલી. એટલે ચા પાણી નાસ્તો ને બધું થઈ જાય ને ચલો હવે સિયાબેન ને આપણે પેલા છે ને અહીંયા કરે છે તો અમને ઝૂલો ઉતારી દઈએ ને એમાં બેસાડી દઈએ. પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કર્યું તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ પણ કરી દેજો. બે હાથે તાલી પાડો, હાથમાં જોર છે કે નહીં? બે હાથે તાલી પાડો, હાથમાં જોર છે કે નહીં? જોર બહુ બધું છે એટલે આખો લાડવો ઉપડો જો. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અરે કે બધાની સારી જોરદાર. બાકી જો માર કાનો જો આખો લાડવો હાથમાં લઈને વળગી હતારમાં. અમારે કાનો તો કાનો છે અમારો જો. કેવા નહીં રાસલીલા ઈ રસે અમારે. હમણાં એક દિવસ જે રાસલીલા રહી હતી અને તમે બધા લોકોએ ખૂબ વખાણ કર્યા. કેમ બધી તારીફ કરી સિયા દીકરાની. મીન્સ કે કહેવત છે ને આપણી એક કે કુવામાં હોય ને તો અવેડામાં આવે. અને એવી જ કઈક કોમેન્ટો છે, ઘણી બધી છે, ઘણા બધાની તારીફ છે. બધી તો આપણે નહીં લઈ શકીએ પણ મેં એક ફેસબુક વાળી છે અને એક ઇન્સ્ટા વાળાને પછી જવાબ આપવાનો છે એ વાળી છે. કેમ કે એમને શેર કરવાનું કીધું છે. એમને જવાબ નથી માંગ્યો કોમેન્ટમાં. જો એમને માંગ્યો હોય ને તો આપણે આપી દઈએ. પણ જો રાસલીલા દઈ ચાલો કે જેમને કહેવત છે ને કે જેમને દીધું હોય એના ગુણ ગાય. તો ઈ બેને એવું લખ્યું છે કે કહેવત છે ને કે જેને દીધું હોય ને એના ગુણ ગાય. કે તો જેમની દીધેલી છે ને એમના ભજન ગાય છે. ઇત્તેશ્રી પ્રથમ અધ્યાય સમાપ્ત. અહીંયા આપણો લાડવાનો અધ્યાય સમાપ્ત. હમણાં ગાંઠિયા ખાઈ લાડવાનો હાલ બે હાલ કરી દીધું. જોયું આ આટલું વધવા દીધું, બાકીનો ભૂક્કો કરીને ઉડાડી દીધો અમારા બેનભાઈએ. એટલે આપણે હવે દૂધ છે આના ખાસ મને ચૂલો ચાલુ હોય ક્યાં બેસવાનું? આ બધા લોકો કહે છે તને ખબર છે ને? જોઈ લે તાજ નથી છાસ નથી ચા. સિયા પછી કેમાં પીવાનો છે સિયાને? હા તો શાંતિથી બેસી જાવ. બોલો હા બસ ગાંઠી આપી દો એટલે અમને છે ને શાંતિ થઈ જાય. પચાડા છે હવારમાં અમારે. જોઈ લે હાલ જો આ અમાર બેનબા રીસાણા જો જો બધા રીસાણા. એ બેનબા રીસાણા અમારે જો બાવ બાપા લે બાવ આવ્યું. હા તો આ ગઈ મલાઈ માર્કે અમારી ચાય. કેમ બોલી? આજે મલાઈ વાળી ચા. હા તો કે સિયા દીકરાને મલાઈ તો આપણે આપવાની હોય એટલે મલાઈ નાખી દઈએ આપણી ચામાં. એટલા માટે પેલું કરે કોણ. અને હવે વાપસ આપણે આવીએ મૂળ વાત ઉપર. કમેન્ટ્સ ની જે હતી એ અને પાછું ગાંઠિયાનો એ તો થઈ ગયો. એમ જ હોય. મૂળ વાત કમેન્ટ્સ ની હતી. આગળ આપણે એક કહેવત મેં કીધી કે કુવામાં હોય તો હોય એવી જ રીતે
બેને પણ કોમેન્ટ કરી છે કે મીન્સ કે ફેસબુક માં મેસેજ છે કે લઈ લે જેમનું દીધેલું હોય એમના ગુણ ગાય કહેવત છે ને. તો બાળક નિર્દોષ છે, નજરે જોઈ લ્યો એવી રીતે. તો ત્યારે સિયા દાદાની દીધેલી છે. ઘણા બધાએ કીધું કે બીજા બધા પણ કહેવા વાળા છે કે હનુમાનજીની દીધેલી છે ને તો એ છે. પછી ગર્ભના સંસ્કાર બોલે અને કોઈ એવું કીધું છે કે તમારા બંનેની ભક્તિ સિયામાં દેખાય છે, તો તમારા બંનેના સંસ્કાર એમાં દેખાય છે. તો થેન્ક યુ સો મચ. અમારે કોઈને દેખાડવાની કે પેલી કરવાની આપણે કઈ જરૂર નથી, પણ બસ અમને જેવું આવડે છે એવું અમે મારી દીકરીને શીખવીએ છીએ. બાકી આ તો બહુ મોટી દુનિયા છે સાહેબ, દુનિયાના મોઢે ગરણું બાંધવા ન જવાય. કોઈ આમ પણ કહેશે ને કોઈ આમ પણ કહેશે, પણ જે બોલે એને બોલવા દેવાનું, જે કે એને કહેવા દેવાનું. બાકી જે છે રિયાલિટી છે કે અમારું જે છે ને એ અમારી સિયા છે અને બતાવે છે અત્યારથી. અને ઘણાએ કીધું છે કે મોટી થઈને સિયા મમ્મા પાપાનું નામ રોશન કરશે. અને મેં ગઈકાલના વિડીયોમાં સિયાને પૂછ્યું હતું પણ ખરા કે બેટા મોટી થઈને તો મમ્મા પાપાનું નામ રોશન કરીશ ને? તો પહેલા ના પાડી, પછી હા પાડી કે હા. જો અત્યારે પણ હા પાડે છે. સિયા મોટી થઈને મમ્મા પાપાનું નામ રોશન કરશે ને? ના પાડી જેને ઊંધી મારી. તો બસ આવું બધું છે. અને બીજી ઇન્સ્ટામાં મેસેજ એ છે કે સિયાના આવ્યા પહેલાની તમારી જર્ની અને એક્સપિરિયન્સ કેવો હતો એ શેર કરો, અને સિયાના આવ્યા પછીનો એક્સપિરિયન્સ તમારો કેવો છે બંને વસ્તુ શેર કરો. તો કહીએ ને કે એક દીકરીના આવ્યા પછી અમારી કહીએ ને કે પૂરી લાઈફ બદલાઈ ગઈ, નહીતર અત્યારે પણ અમે ખૂણામાં બેઠા બેઠા રડતા હોત. એ બહુ બધી લાંબી સ્ટોરી છે, પછી આપણે ફરીથી ક્યારેક કરશું. કેમ કે આ 2 દિવસ જે શોર્ટ્સ વિડીયોના બધા મેસેજ છે ને એ જ બધાય વાંચ્યા છે. બધાને લગભગ લાઈક ને હાર્ટ આપ્યું છે. ફેસબુકમાં પણ લાઈક આપી દીધી છે બધાને. રિપ્લે પોસિબલ નથી બનતો કે રિપ્લે અમે આપી શકીએ, કેમ કે એટલો ટાઈમ નથી રહેતો. એડિટિંગ ને સિયા ને બધું હારે હોય ને એમના લીધેથી તો મને ત્યાં સુધીનું બધું પોસિબલ કરીએ છીએ. હે ને સાહેબજી? અમે લોકોએ એ રીલ્સ ને બહુ બધી વધાવી લીધી છે ને, તો સેમ એ જ રીલ્સ માં આપણે એક નવું પેલું મ્યુઝિક એડ કરીને તમારી સાથે આપણે શેર કરીશું. એ સાંભળીને પણ તમને લોકોને બહુ મજા જ આવવાની છે. અને સિયાબેન એમાં જે એક્શન છે ને પરફેક્ટ બેસે છે એ ભજનમાં. તો બસ અચાનકથી ગઈકાલ રાત્રે પ્રજ્ઞાના હાથમાં આવી ગયું ક્યાંકથી એ ભજન, અને એમાં એને રીલ્સ એડિટ કરી દીધી છે. તો બસ હવે શોર્ટ ટાઈમમાં એ રીલ્સ આવી જશે. તો તમે લોકો પણ એન્જોય કરજો. અને બાકી મારી દીકરી તો જો એન્જોય કરે જ છે અત્યારે. હવે ગાંઠિયા એમના ગાંઠિયા, અને તમને સમજી શકે ને એવું પાત્ર ગોતવું. બાકી ઘર તો 30 રૂપિયાનું તાળું પણ સાચવી લે છે, એવી કઈક વાત છે આમાં. એટલે કે આપણે એકબીજાને સમજી શકીએ ને, જનરલી આ મેરેજ ઉપરની વાત છે કે બંને એકબીજાને સમજી શકતા હોય ને એવું પાત્ર એકબીજાએ પસંદ કરવું જોઈએ, તો જ આપણું ઘર આગળ સુખીથી ચાલે. બાકી તો કીધું એમ બરોબર ને વાલી, કે 30 રૂપિયાનું તાળું હોય એ ઘર આખું સાચવી લેતું હોય. અને મેરેજ ઉપરની વાત છે નહીં, પણ દાંપત્ય જીવનની વાત છે એમ. આપણે મેરેજ ને દાંપત્ય જીવન, મેરેજ થાય તો દાંપત્ય જીવન આગળ વધે. મેરેજ થાય, મેરેજ સિયા આટતી નહીં, આખું તને છાસ તારી મારે ત્યાં જ આવું જો. નકર અહીંયા હમણાં એ છાસ બાપા લે ગલમ છે. હાલો દાડુ બાપા લે બાવ સિયાને બાવ જોઈતું પગમાં. મમ્મા સિયાને બાવ ચોટી ગયું પગમાં. જો બાવ ચોટી ગયું. હવે બાવ તો બેસી જા, નીચે બેસી જા. ઈ અમારા આ બાવ થી તો બહુ બીવે. ઈ કે બાવ હે. તો બસ વાસી કચરા પોતાને બધું થઈ ગયું છે, અને સિયાબેન ને પણ અનગોર કરાવી દીધી છે. અને સિયાબેન ને કપાય છે હવે અહીંયા નખ. તો સિયાબેન બાવ જોવે છે કે મમ્મા બાવ કેવી રીતે કાપી દે છે. બાવ છે બાપા લે બાવ ક્યાં હોય સિયા? પાપાને બીવડાવવાના છે. હા, તું પાપાને આપણે બીવડાવવાના છે. પાપાને કહેવાનું છે. અને બાકી વાગી ગયા છે હવે 8:05. તો આપણે પણ હવે ઓફિસ જવાનો સમય નજીક આવી ગયો છે. તો હવે આપણે ઓફિસ જતા આવીએ. ત્યાં સુધીમાં મા દીકરી જે ધમ પછાડા કરે. અમારા ધમ પછાડા ન હોય કે તો સારી જ વાતો કરીને સારું જ કામ એન્જોય કરીએ અમારી લાઈફ ને. જે એક બેને પૂછ્યું છે ને એ પ્રમાણે કે સી આવ્યા પછી તમારી લાઈફમાં કેટલો ફેર હતો ને આવ્યા પછી પેલા કેટલો
કરી દીધો. તો બસ એ જ એન્જોયમેન્ટ અત્યારે હાલતું હોય અમારું હે ને જીયા. અહીંયા બટરફ્લાય છે. એકલી ચાલુ થઈ ગઈ બોલવાની સાંભળો છો ને તમે અહીંયા આવો અહીંયા આવો દાદા અહીંયા આવો પપ્પા અહીંયા આવો અસલ વાતુડી છે મમ્મી જેવી કે પપ્પા જેવી ખબર નહીં તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે જેવી વાતુડી છે ને મોઢું બંધ નહીં ઉઠી જાય ને પછી અમારે કલબલ ચાલુ ને ચાલુ ચકલી કોને બોલાવે તું પાપા છે પાપા ઓફિસ અમારા ઘરમાં બધા પેલા સંક્રાંત આવી ગઈ છો સવાર તમે જોયું ને આજ બેનબાને જ આખો દિવસ બતાવ્યા જી કર્યું ને નહીં તોફાન અત્યારે વગાડતા શીખી ગઈ દારૂ સંક્રાંત આવી ગઈ પતંગ ચગાવવા આવી પછી આમાં દુખશે ઘરે પહોંચ્યા છીએ પણ ચા પાણીનું હજુ સુધી આપણું કઈ ઠેકાણું છે ને કોઈ હજી આપણે ઓફર કરી નથી કે ચા પાણી પીવા છે કે નથી પીવા એટલે આપણે હવે સામેથી જ કહેવાનું રહેશે ભાઈ ચા પાણી બનાવી દો તો વધારે સારું છે. આજે આપણે મોટી ગાડી લઈને ગયા હતા છતાં પણ ઠાકોરનો અહેસાસ થાય છે તો શું કરશું આપણે ઠાકોરો એવું જ હોય. અને બાકી અત્યારે બનવાની છે મસ્ત મજાની આપણી અડદની દાળ. તો અડદની દાળની અંદર બાફવા માટે તેલ અને પેલું શું કહેવાય લીમડાના પત્તા એ એડ કરી દીધા છે બરોબર ને. અને અહીંયા આપણી આમાં બનશે લસણની ચટણી. લીમડાના પત્તા છે હળદર છે એ બધું એડ કરી દીધું છે ને મસ્ત વાળા દેશી ધાણા કઈક એડ કરી હા અને મસ્ત મજાની એકદમ ગ્રીનરી દાળ બનાવી. ગ્રીનરી દાળ ન હોય દાળ બનતી હોય એવી જ હોય પણ આપણે કાચી ખાઈએ છીએ અને વઘારવાળી નથી ખાતા. ઓકે એટલા માટે છે તો થોડીક ધાણા ભાજી હોય ને તો અડદની દાળમાં જમાવટ આવે અને પછી અડદની દાળ ને બાજરાના રોટલા અને આ લીલી ડુંગળી ને હું જમાવટ લે વાલી તારો જમવા લાગે હું જમાવટ લેશે મારો ધવલ તો છે જ ને બાકી મારી વાલી જો માં એ સિયા અહીંયા આવતી રહે હાલો તારે શું ખાવાનું છે મમ બસ એને મમ જ હોય બીજું નામ પગ કઈ ના હોય મમ નામ પગ એક આવડે પણ યાદ ન કરાવે યાદ કરાવો તો હમણાં ઈ કેસર ચડી જાય પછી કેસર ચાલુ થઈ જાય ખાલી. અને બીજું એ ધવલ કે છે ને હે બધા એવું કે છે બધા તમે કે બેનબા ન બોલો એમ મેં એમને તો કોમેન્ટમાં કીધું કે એવું જરૂરી નથી કે આપણે દીકરીને બેનબા ન કહી શકીએ કેમ કે મને પણ મારી ઘરે આની પહેલા પણ મેં કીધું હતું કે મને બેન કહીને બોલાવે છે અને બીજા કલ્પેશભાઈ જીવાણી એમના પણ દીકરીને ઈ વૃંદા છે એમને દીદી કહીને બોલાવે છે એટલે એવું જરૂરી નથી કે તમે દીકરીને બેન બા કે દીદી કે એવું કઈ ન બોલાવી શકો. એક સારી ભાષા છે કોઈ ખરાબ શબ્દ નથી. એમણે એવું કીધું તમારા ભાષા સુધારો કોઈ ખરાબ શબ્દ નથી જો સુધારવાની વાત આવે. ઓકે અને બાકી હવે ચા પાણી મૂકી દો તો વધારે જ બેટર છે. બસ જો હમણાં બની ગયો અને પછી આપણે વસ્તુ કરાવતા આવીએ કારણ કે હવે આપણા જે પેલા પ્રસંગના દિવસ છે ને નજીક આવતા જાય છે. હમણાં ટૂંક સમયમાં પાછો નવો પ્રસંગ પણ આવે છે બરોબર ને વાલી એકદમ રાવીનું ઘરે આ વખતે તો આપણે કંઈક મોટી રિસોર્ટમાં ઉતરવાનું છે. મોટું ઇન્વિટેશન મળ્યું છે તો જોઈએ કઈ વાળી રિસોર્ટમાં ઉતરીએ છીએ શું છે બધું તમને છે જુનાગઢમાં જ યસ અહીંયા જ છે પણ છતાં પણ એમને કીધું છે કે નહીં તમારે ઘરે નથી રોકાવાનું અને અહીંયા આવતું રહેવાનું છે. 2 દિવસ પૂરતું તમારે અહીંયા જ રહેવાનું છે. મે બી આવતીકાલ સાંજે બી જવાનું થશે તો જોઈએ. આવતીકાલ સાંજનું તો ફિક્સ નથી પણ પરમ દિવસે સાંજેથી શુક્રવારથી અમે લોકો ત્યાં જતા રહીશું તો તમને કંઈક અલગ જોવા મળશે. એવો મોબાઈલ ચાલુ થઈ ને વગાડ્યું તું તો હાલ પાપા આવ્યા વગાડવા. વાહ વેરી ગુડ મકાના તો આવડી ગયું. હા એ કાઈ પો છે એમ બોલવાનું પછી. હા ને કેતા નહીં કે સીઆઈએ કોઈને જમવા માટે ના બોલાવ્યા. સીઆઈએ ઓપન ઇન્વિટેશન આપેલું છે મમ્માના હાથના બાજરાના ગરમા ગરમ રોટલા ખાવા માટે. એવું ઇન્વિટેશન આપતી હોય ને સીયા. હા જો તો મમ્મા નવરી નહીં થાય રોટલા બનાવવામાંથી. બાકી બની ગયો છે આપણો અહીંયા મસ્ત મજાનો રોટલો ને અડદની દાળ થાય છે ફરીથી ગરમ કારણ કે ઠંડી દાળ ખાવાની આપને મજા ન આવે. ગરમ ગરમ દાળ ને ગરમ ગરમ રોટલા ને લીલી ડુંગળીનો ગળો બપોરનો હોય અને ખાસ કરીને શનિવારનો હોય. આપણે વારમાં કે એમાં ક્યાંય રાહ ન જોઈ અને વાર તો ઠીક કે કોઈ બી હાલે મંગળવાર એવું કે ન કરાય
પણ બપોરે મજા આવે, સાંજે એમ કેતા હોય અડદની દાળ ન ખવાય, પણ ભારે પડે. ભારે પડે કે જે થાય, કેમ કે આપણે શું થાય કે ધવલ ઓફિસે હોય તો બપોરે અમે મા દીકરી હાટું કરતા હતા તો કે નહીં ખાવી છે, અને બેનબા મોટેથી બગાસા ખાઈ છે, તો હવે બેનબા ને હું હા કરવા છે અત્યારમાં ના હોય. હા થોડીક વાર વેઇટ કરો ને માં, હે થોડીક વાર વેઇટ કરો હો, થોડીક વાર પછી હા મમ્મ ખાઈ લઈને પછી તને સિયાને આ કરાવી દેશું આપણે. હા સિયાની મમ્મા બાજરાનો રોટલો કેમ કરતી હોય? ટાપ 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 ટાપ. સિયાને બાજરાના રોટલા આવડી ગયા છે હો. તમારે કોઈને ખાવા હોય તો આવજો, સિયા બનાવી દેશે ને સિયા? ટાપ 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 એમ કરતા બનાવી દેશે. અત્યારે 8:05 અને બસ અમારા બેનબા હવે સૂઈ ગયા છે, કારણ કે એમનું જે કંઈ પણ ગજ્યું હતું ને એમના ઊંઘને લગત હતું, એટલે કે ઊંઘ બપોરે સરખી રીતે કરી નહોતી ને અત્યારે ઘેરાઈ ગઈ હતી. તો બસ ખાવામાં પણ આમ તેમ કરી અને પછી જલ્દી કે હુંય જાઉં, તો એમને સોડાઈ દીધા છે ને. એ જેવી સૂતી ને એવી હું કપડાં લેવા જવાનું હતું, એ કપડાં લઈ આવ્યો ને અહીંયા એમના મમ્મા લાગી ગયા છે પોતા કરવાના કામમાં, કારણ કે સિયાબેન જાગતા હોય ને પોતા કરી લ્યો એ વાતમાં કઈ માલ નહીં, બરોબર ને? અને મારે આમના મમ્મા ની પાછળ રખડવાનું, કારણ કે આજે આપણે ફૂલ મીડિયા કવરેજ કરવાનું છે પોતાનું ફૂલ મીડિયા કવરેજ ન હોય, કેમ કે બાળકને રાખતા કરવું હોય, ક્યારેક એમ થાય ખરખાય હાથ અડાડવો હોય ને તો ક્યારેક ઉઘરો સાંજે કરી લઈએ ને તો વ્યવસ્થિત કચરા પોતા થઈ શકે. ઓલું પાછળ ઘૂમે રાખે ને તો મજા ન આવે. અને આપણે ગયા હતા તો ધોબીભાઈને ત્યાં કપડાં આપવા અને લેવા માટે, અને સાથે સાથે મસ્ત મજાનું એક કોમ્બિનેશન પણ હું કરતો આવ્યો છું ખોડલમાંથી જઈને. તો બસ એ કોમ્બિનેશન શું છે ને એ હમણાં જ ખબર પડી જશે, કારણ કે અત્યારે જ આપણે ખોલીને ખાવાનું છે. ભૂખ હજી આપણી કડકડતી મટી નથી. બાજરાનો રોટલો અને ઓરોની ચોરી, બાપા રે, અડદની દાળ ખાધી, હજી પેટ ભરાણું ને એવું નથી લાગતું, એટલે અચાનકથી ઈચ્છા આપણી થઈ ગઈ અને એ વસ્તુ આપણે લઈ લીધી છે. તો એ શું છે ને એ તો હમણાં આપણે આમની પાસે પણ ગેસ કરાવીએ, કારણ કે એમને વચ્ચે એ વસ્તુનું નામ લીધું હતું, તો એ જ વસ્તુ હું લઈ આવ્યો છું એક્ઝેક્ટલી. તો તને ખબર છે હું શું લાવ્યો હોય? શું નહીં, નહીં, તો મને નથી યાદ. તે નામ લીધું નહીં તો પછી હવે નથી યાદ. મારું બીજી વરણ કામ કરો, યાદ કરાવું નથી. અમે એક રોટલા ધરાવી, તમે બે રોટલા ખાવ તો તમે નો ધરો. મારી દાળ ઘટી, દાળ તો વધી ગઈ, મેં નાખી દીધી ઘટી તો કે નોકરી દાળ થોડી પીધ તો કઈ નહીં લઈ આવ્યા છે આપણે મસ્ત મજાના ચંપાકલીની પણ ભાવનગરી ગાંઠિયા અને સાથે લીસા લાડુ, એટલે કે ટકા લાડુ. એ કોમ્બિનેશન કર્યું છે આજે. અચાનકથી મન થઈ ગયું તો કીધું હાલો હવે ખાઈ જ લઈએ. કાલ સવારની કોને ખબર છે હું થાય? સાચી ને વાત મારી? હે, કારણ કે પતિ પત્ની વચ્ચેનો જે ઝઘડો હોય ને રાતે જ મિટાવી લેવો જોઈએ. આપણે કોને કીધું હતું એવી રીલ બનાવી હતી? કારણ કે કાલ સવારે શું થાય એ તો કોને ખબર છે. બસ એની જ જેમ કે જે ઈચ્છા થઈ હોય ને એ આપણે અત્યારે પૂરી કરી લેવાય. કાલ કોને જોયું છે એ ખબર નથી. તો હાલો પેલા ફટાફટથી આપણે ટકા લાડુ અને ભાવનગરી ગાંઠિયાનો નાસ્તો કરી લઈએ અને પછી આપણો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.